તો દિલ્હી આતંકી હુમલા મામલે ગૃહપ્રધાન અમિત શાહનો હુંકાર, દોષિતોને એવી સજા આપીશું કે દુનિયા જોતી રહેશે। આતંકી હુમલાના આકાઓ અને આતંકીઓને નહીં છોડીએ। દોષિતોને સજા આપવા માટે પીએમ મોદીનો આ સંકલ્પ। જે પણ કોઈ એમાં દોષિત ઠેરવશે એ તમામની વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। આ સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારામાં કહેવામાં આવ્યું છે। આ હુંકાર તેમણે ભર્યો છે। બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ ભી જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારે આતંકવાદી ઘટના ના થાય। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ કહેવામાં આવ્યું છે કે જેટલું બને એટલું ઝડપથી અને સૌથી કઠોર આ સજા તમામ દોષિતોને આપવામાં આવશે।